नमस्कार विद्यार्थी मित्रों। तो कैसे हैं आप लोग? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાડવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર નું બીજું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધનો એક આંકી દાખલો। જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું। તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બન્યા રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખી શકો અને તેના માર્ક પાકા કરી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ। તો એક શાળાની પરીક્ષામાં 2 વિષયનો નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયના ગુણ વચ્ચેનો સહસંબંધાંક આપણે શોધવાનો છે। તો અહીંયા નામા પદ્ધતિના ગુણ આપેલા છે અને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે। તો દાખલાની શરૂઆત કરીએ આપણે। તો n બરાબર 10 અને x બરાબર નામા પદ્ધતિના ગુણ અને y બરાબર આંકડાશાસ્ત્રના ગુણ। તો સૌપ્રથમ આપણે x બાર શોધીશું। તો સિગ્મા x છેદમાં n બરાબર 640 ભાગ્યા 10 બરાબર 64 ગુણ। ત્યારબાદ આપણે y બાર શોધીશું। સિગ્મા y છેદમાં n બરાબર 610 ભાગ્યા 10 બરાબર 61 ગુણ। આપણને સિગ્મા x બાર y બાર મળી ગયું છે। તો હવે સૂત્રમાં તો કોષ્ટકમાં આપણે તેને મૂકીશું અને દાખલાને આગળ ગણીશું। તો સૌપ્રથમ ગુણ છે આપણા x બરાબર 60 અને y બરાબર 50। તો x માઇનસ x બાર બરાબર 60 માઇનસ 64 બરાબર -4 અને અહીંયા 50 માઇનસ 61 બરાબર -11। તો 11 ચોક 44 ઓછા ઓછા વધતા થઈ જાય એટલે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર એટલે 11 ચોક 44। ત્યારબાદ x માઇનસ x બાર સ્ક્વેર એટલે કે ચોકું ચોકું 16 4નો સ્ક્વેર। y માઇનસ y બાર એટલે 11 ગુણ્યા 11 બરાબર 121 y માઇનસ y બાર સ્ક્વેર મળી જશે। ત્યારબાદ બીજા નંબરે ગુણ આપેલ છે 80 અને y ના આપેલ છે 75। ત્યારબાદ x માઇનસ x બાર આપણને મળશે 16 અને y માઇનસ y બાર મળશે 14। તો 14 ગુણ્યા 16 બરાબર 224 x માઇનસ x બાર y માઇનસ y બારનો ગુણાકાર। ત્યારબાદ x માઇનસ x બાર સ્ક્વેર 16 ગુણ્યા 16 બરાબર 256। ત્યારબાદ 14 ગુણ્યા 14 બરાબર 196। ત્યારબાદ આપણે બીજા નંબરે x આપેલ છે 50 અને y આપેલ છે 60। તો x માઇનસ x બાર બરાબર -14 અને y માઇનસ y બાર -1। તો 14 એકા 14 x માઇનસ x બારનો સ્ક્વેર 196 અને અહીંયા 1। ત્યારબાદ આપણને રકમ આપેલ છે 80 અને 85। x માઇનસ x બાર થશે 16 y માઇનસ y બાર થશે 24 x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર થશે 384 અને x માઇનસ x બાર સ્ક્વેર એટલે કે 16નો સ્ક્વેર થશે 256 અને y માઇનસ y બાર સ્ક્વેર એટલે 24નો સ્ક્વેર થશે 576। ત્યારબાદ રકમ આપણને આપેલ છે 95 x માઇનસ x બાર થશે 31 y માઇનસ y બાર થશે 29 અને x માઇનસ x બાર y માઇનસ y બારનો ગુણાકાર થશે 899 અને x માઇનસ x બાર એટલે 31નો સ્ક્વેર થશે 961 અને 29નો સ્ક્વેર થશે 841। ત્યારબાદ આપણને રકમ આપેલ છે 40 અને 40। તો અહીંયા
એક્સ માઇનસ એક્સ બાર થશે 24 અને વાય માઇનસ વાય બાર થશે 21. તો એક્સ માઇનસ એક્સ બાર અને વાય બાર માઇનસ વાય બારનો ગુણાકાર થશે 504 અને એક્સ માઇનસ એક્સ બાર એટલે 24નો સ્ક્વેર થશે આપણને એ 576 અને વાય માઇનસ વાય બાર એટલે 21નો સ્ક્વેર થશે 441. ત્યારબાદ રકમ આપણને આપેલ છે 70 અને 65. તો એક્સ માઇનસ એક્સ બાર થશે 6 અને વાય માઇનસ વાય બાર થશે 4. તો 4 ગુણ્યા 6 બરાબર એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો ગુણાકાર થશે 6 ચોક 24. તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ થશે 36 છાયું અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર થશે ચોકું ચોકું 16. ત્યારબાદ રકમ આપણને આપેલ છે 40 અને 30. તો એક્સ માઇનસ એક્સ બાર થશે -24 અને વાય માઇનસ વાય બાર માઇનસ થશે 31. તો એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો જે ગુણાકાર થશે તે થશે 744. એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે 24નો સ્ક્વેર થશે આપણી માટે 576 24નો વર્ગ અને જે 31નો વર્ગ થશે 961. ત્યારબાદ રકમ આપણને આપેલ છે 35 અને 45. તો એક્સ માઇનસ એક્સ બાર થશે -29 અને વાય માઇનસ વાય બાર થશે -16. તો એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો ગુણાકાર થશે 16 ગુણ્યા 29 બરાબર 464 અને એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે 29નો વર્ગ થશે 841 અને જે 16નો વર્ગ થશે આપણો 256. ત્યારબાદ છેલ્લી જે રકમ આપેલ છે 90 અને 70. તો એક્સ બાર એક્સ માઇનસ એક્સ બાર થશે 26 અને વાય માઇનસ વાય બાર થશે 9 અને 9 ગુણ્યા 26 એટલે એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર થશે આપણો 9 ગુણ્યા 26 બરાબર 234. એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ થશે 676 અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર થશે 81. તો સૌ પ્રથમ સિગ્મા એક્સ બરાબર આપણને 640 મળશે, સિગ્મા વાય બરાબર 610 મળશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર આપણને મળશે 0, સિગ્મા વાય માઇનસ વાય બાર બરાબર આપણને મળશે 0 જ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર પણ આપણને મળશે 3535. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર જે આપણો થશે 4390. ત્યારબાદ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર થશે આપણો 3490. તો આ રીતે આપણો જે પુસ્તક છે તેમાં આપણને આ બધી રકમો મળે છે. તો હવે તેને સૂત્રની મદદથી આપણે તેને સૂત્રમાં મૂકીને આપણે જે સહસંબંધાંક આર છે તે શોધીશું. તો સૌપ્રથમ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર થશે આપણા 3535. ત્યારબાદ છેદમાં અંડર રૂટમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર થશે 4390 ગુણ્યા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર થશે 3490. તો હવે 3535 છેદમાં 4390 ગુણ્યા 3490 તો આપણને મળશે 1,53,21,100. તો 3535 છેદમાં આને અંડર રૂટમાંથી આપણે બહાર કાઢીશું તો 3914.22 આપણને મળશે. અંડર રૂટમાંથી બહાર કાઢીશું તો 3535 ગુણ્યા 3914.22 કરીશું તો 0.90 આપણનો જે સહસંબંધક આર છે તે આપણને મળી જશે. તેથી
બંને વિષયોના ગુણ વચ્ચેનો સહસંબંધાંક 0.90 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે તે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડીશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરતા જજો, શેર કરતા જજો અને આપણી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.